આજે છે 9 વર્ષ ને મારા સાળી પહેલી વાર આવ્યા એટલે એને બિહાડ દીધા આપણે વાસણ ધોવા 9 વર્ષ એટલે શ્રીફળ વધી નાખું થઈ ગયા તૈયાર. પેલા અમારા માને પગે લાગી લીધા પછી મોઢા મીઠા કરાવી નાખ્યા આપણે એકબીજાના. અમારા મોઢે આવીને માતાજીની અગરબત્તી કરીને પગે લાગી લીધા હું ને દક્ષા. મારા કાકાના ઘરે આવી મસ્ત મજાની રંગોળી બનાવેલી હતી. ગીતા ભાભી આપણને દુખણા લઈ લીધા ને પછી રામ રામ મળીને આપણે કાકાને પગે લાગી લીધા. પછી મારા કાકીને પગે લાગી લીધું. હવે બધાને મળવા જવાનું છે આપણે વાલા વાવ. આવી જા વાલા વાવ. મારા કાકાની છોકરીઓની બેનપણી સાથે આવે છે ને મારા કાકા વાડીમાં આટો મારવા ગયેલા છે. અહીંયા મળીને આપણે સીધું જવાનું છે ઘરે કેમ કે મહેમાન આવે. પછી સીધા આવી જાય ઘરે ને મારા હાડુભાઈ મારા હાળી આવેલા હતા. મારા હાળી આવ્યા મળવા સીધા બેહાડી આપણે દળવા એટલે કે વાસણ ધોવા. મારા હાળી ને મારા હાડુભાઈ લઈને આવી આપણે કોટડા. મારા માસીભાઈ ની લેવા છે નવી જીપ તો તમારે ભાડે જતી તો આ નંબરમાં કોન્ટેક્ટ કરો. મુહૂર્તમાં તો આપણે નહોતા આવીએ કે એટલે આપણે આજ આવ્યા એટલે આજ મુહૂર્ત કરી નાખવી. અને પછી જીપ નું સ્ટેરિંગ લીધો આપણા હાથમાં ને તમારા ભાઈ આકરવાની શરૂ કરી. બધા આવી ગયા બટેટા ભૂંગળા ખાવા. મારા હાળી વિડીયો વાવવામાં બહુ શરમાય વર્ષા. અને હું વિડીયો ઉતારું તરાહી આંખે વળી વળીને જોવે. હું નથી જોઉં સાના મને બટેટા ભૂંગળા ખાઈ લ્યો. મને તો બટેટા ભૂંગળા ભાવતા નથી પણ આ બધાને લીધે ખાવા પડે. કાંઈ વાંધો ને આપણે એડજસ્ટ કરી લઈશું. આમથા તો વિડીયો વાવવામાં બહુ શરમાય હાથ દાંત કાઢે છે. ઓછા કોર્ટેથી વી આવે એટલે ઘરે આવી ગયા મહેમાન પૈસા પાણી પીધા. ઘરે મહેમાન એટલે વાત કરો એટલે હાથના 5 વાગે ગઢુલો મેળ આવ્યો તો પાટો પડે સબસ્ક્રાઇબ કરી લેજો.